નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. સિદ્ધપુર માતૃગયા તીર્થ ખાતે શ્રાદ્ધ તર્પણ માટે હવે ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકાશે. ડિજિટલ ઇન્ડિયા સાથે સિદ્ધપુરમાં હવે શ્રાદ્ધ તર્પણની વિધિ પણ જાણે ઓનલાઈન બુકિંગ કરાવી શકાય તેવી શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ઓનલાઈન ક્યુ મેનેજમેન્ટ સિસ્ટમ પોર્ટલ તૈયાર કરાયું. ગાંધીનગર 23 જાન્યુઆરી 2024 દેશના એકમાત્ર માતૃગયા તીર્થ તરીકે પ્રખ્યાત ગુજરાતના સિદ્ધપુર ખાતે હવે શ્રાદ્ધ તેમજ તર્પણ વિધિ માટે ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકાશે. શ્રદ્ધાળુ માટે એક સારી ફેસિલિટી ઉપલબ્ધ સિદ્ધપુરે ઊભી કરી છે. ઓનલાઈન બુકિંગની સુવિધા આગામી 1 ફેબ્રુઆરી 2024 થી આનો શુભારંભ થશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ GP5BP દ્વારા સંચાલિત સિદ્ધપુર માતૃગયા તીર્થ અતિ પ્રાચીન ઐતિહાસિક ધાર્મિક તથા પવિત્ર નગરી સિદ્ધપુર પાટણ ખાતે આવેલ છે. દેશના કોઈ પણ પ્રદેશમાં વસતા શ્રદ્ધાળુઓ માતૃગયા શ્રાદ્ધ માટે સિદ્ધપુર આવતા હોય છે. ખાસ કરીને કારતક સુદ 11 થી પૂનમ સુધીના વિશ્વ પંચક પર્વ સમય લાખો શ્રદ્ધાળુઓ સિદ્ધપુરમાં સ્નાન અને પિંડદાન કરવા માટે માતૃ અને પિતૃને સંતોષ મળે તે માટે આવતા હોય છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી RR રાવલે જણાવ્યું કે સિદ્ધપુરના મહત્વના માતૃગયા તીર્થને ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અત્યંત સુવિધાયુક્ત બનાવવામાં આવ્યું છે અને શ્રાદ્ધ વિધિ માટે અવારનવાર દેશભરના શ્રદ્ધાળુઓ માટે શ્રાદ્ધ વિધિમાં સરળતા રહે તે માટે હવે ઓનલાઈન પોર્ટલ સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે પોર્ટલ 1 ફેબ્રુઆરી 2024 થી કાર્યરત બનશે. જે શ્રી રાવલે વિશેષમાં જણાવ્યું છે કે બિંદુ સરોવર સિદ્ધપુર ખાતે શ્રાદ્ધ વિધિ કરવા ઈચ્છતા તમામ શ્રદ્ધાળુઓની વેબસાઇટ yatratham.gujarat.government.in અથવા એન્ડ્રોઇડ એપ્લિકેશન યાત્રાધામ ઓફ ગુજરાત YOG મારફતે અથવા સ્થળ પર જ રજીસ્ટ્રેશન ઓફિસ ખાતે ઓફલાઈન રજીસ્ટ્રેશન પણ કરાવી ટોકન ફી પોસ્ટ મશીન મારફતે 100% ડિજિટલ પેમેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ પૂજા વિધિનો લાભ સરળતાથી મળી શકશે. આ પોર્ટલ પર સ્પેશિયલ હોલ રજીસ્ટ્રેશન, એક પરિવાર દીઠ રજીસ્ટ્રેશન, સ્થાનિક નાગરિકો માટે દર્શન સુવિધાઓ, સ્થાનિક નાગરિકો દ્વારા વિધિ કરવા જેવી મહત્વની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. દેશભરમાંથી શ્રાદ્ધ વિધિ કરવા ઈચ્છતી કોઈ પણ વ્યક્તિ આ પોર્ટલ ઉપર પોતાના સ્વજનની શ્રાદ્ધ વિધિની અરજી ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરાવી શકશે તથા રજીસ્ટ્રેશન નંબર પણ મેળવી શકશે. બિંદુ સરોવર ખાતે કોઈ તારીખે કેટલાક સમય અને કયા સ્ટોક ઉપર તેની વિધિ કરવામાં આવશે તે પણ પોર્ટલમાં નિયત થઈ શકશે. રજીસ્ટ્રેશન ફી પણ ઓનલાઈન POS મશીન મારફતે 100% ડિજિટલ પેમેન્ટ જ હવે ચૂકવવાનું રહેશે. સિદ્ધપુર અને આસપાસના તીર્થનો વિકાસ માટે ₹33 કરોડનું માસ્ટર પ્લાનિંગ સરકારે કર્યું છે. તેમણે જણાવ્યું કે સિદ્ધપુર ખાતેના બિંદુ સરોવરનું રાજ્ય સરકારે અંદાજિત ₹70 કરોડના ખર્ચે પુનઃનિર્માણ કર્યું છે અને રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા હાલમાં સરસ રીતે જેની નિભાવણી અને જાળવણી થઈ રહી છે. સિદ્ધપુર યાત્રાધામ તરીકે વિકાસ પામે અને આવનાર 25 વર્ષ સુધીની યાત્રાધામે અનુરૂપ જરૂરિયાત અને વ્યવસ્થાઓને અપગ્રેડેશન કરવા માટે સિદ્ધપુર તીર્થ ક્ષેત્રનું 33 કરોડના ખર્ચે માસ્ટર પ્લાનિંગ કરવામાં આવ્યું છે. તેનાથી સિદ્ધપુર શહેર તથા તાલુકા ક્ષેત્રના આવેલા તીર્થ સ્થળોનો વિકાસ થશે અને યાત્રાળુઓની સુવિધાઓમાં પણ વધારો થશે. આમાં સિદ્ધપુર માતૃગયા તીર્થ ક્ષેત્રમાં રાજ્ય સરકાર અગ્રતાના ધોરણે વિકાસ કરી રહી છે, જે સિદ્ધપુર માટે ઘણું ગૌરવવાન છે. સ્થાનિક પ્રજામાં ઘણો આનંદ અને ઉલ્લાસ લાગણી જન્મી છે. રિપોર્ટર ધ્રુવકુમાર દવે, સિદ્ધપુર.